સુરતના ઓલપાડ કોલમ ગામની વિદ્યાર્થીની અમી પટેલના રહસ્યમય મોતની ઘટના ચકચાર મચી ગયો છે. સવારે માતા દ્વારા ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમી ઉઠી જ નહીં. સાંજે સૂતા બાદ સવારમાં ઉઠાડવાના પ્રયાસમાં ઉઠી જ નહીં. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. ત્યાં ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. અત્રે ઉલ્લેખનીય છે કે અમીને આઈપીએસ બનવું હતું અને તે તૈયારી પણ કરી રહી હતી. હાલમાં રાત્રે પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીની સવારે ઉઠી જ નહીં. ઓલપાડ તાલુકાના કોલમ ગામની આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત ચકચાર મચી જવા પામ્યો છે. ગત મોડી રાત સુધી હાલમાં યુવતી આઈપીએસ બનવા માંગતી હોવાની પરીક્ષાર્થીઓની તૈયારી કરતી અને મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ વહેલી સવારે જ્યારે માતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉઠી જ નથી. આવી રીતે મોટા સમાચાર જે સામે આવ્યા છે. હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. રહસ્યમય સંજોગોમાં મોત સુરતની કેપી કોમર્સના 3જા વર્ષમાં અભ્યાસ કરતી અમી પટેલનું મૃત્યુ થયું છે અને કોમર્સની વિદ્યાર્થીને છેલ્લા ઘણા સમયથી આઈપીએસ બનવાનું સપનું હતું. હાલમાં તે સપનું સાકાર ન થયું. રાત્રે સૂતી વખતે તેણે માતાને કહ્યું હતું કે હું મોડી રાત સુધી અભ્યાસ કરવાની છું, તેથી સવારે મને વહેલા ઉઠાડતા નહીં. દીકરીના કહેવા મુજબ માતાએ પણ તેને વહેલી ન ઉઠાડવા થોડા સમય બાદ ઉઠાડવાનો પ્રયાસ કર્યો. તે ઉઠી જ નહીં. ત્યારબાદ મોત થઈ ગયું. મોટા સમાચાર જે છે, ઘણા બધા જે પ્રશ્ન પણ ઊભા થયા છે કે આખરે તેમનું મોત જે છે તે શા માટે થયું છે. સિવિલ હોસ્પિટલમાં યુવતીનું પીએમ કરવાની તજવીજ પણ હાથ ધરી. પીએમ રિપોર્ટ આવ્યા પછી યુવતીના મોતની સાચી હકીકત જે છે તે બહાર આવશે. આ વિશે તમારે શું કહેવું છે ખરેખર તે પણ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો કે આ યુવતીના મૃત્યુ પાછળનું જે કારણ પણ શું હોઈ શકે. દરરોજ નવા સમાચાર આવી રીતે જોવા માટે જેડી ન્યૂઝ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો.